સદગુરુ દેવની જય. ભગવાનની કેવી અકળ કળા છે. જો કે આ ભજન ગવાતું હોય ત્યાં જ હૃદયમાં એની સમજણ બધાને પ્રાપ્ત જ હોય કે આ ભજન શું કહેવા માગે છે. હું કહું તો જ ખબર પડે એવું નહીં. આ તો બધાને પહેલેથી જ આમ ધ્યાનમાં બેસી ગયું હોય. અને એ કેટલી જાગૃતિ કહેવાય અને ખરેખર સદગુરુની કેટલી કૃપા કહેવાય. ને કે ભજન આ ભાઈએ ઓલા ભાવેશે ગાયું ને એ અમે ભજન શીખતા એ સમયમાં એક ભાઈ ગાતા, હીરે માર્ગ મારે જોવા, કબીર કે હીરે માર્ગ મારે જોવા. આવે બધું આવું જ, એક ભુવન બીજા ભુવન. એ 18 લાખ નો કહેતા, અનેક ભુવા. એ એમ કહેતા 18 લાખમાં માપમાં લાવ્યા. ઓલા માપ બારું જતું કે એક પંડિત ને બીજા પંડિત ને અનેક પંડિત, એક ગુરુ ને બીજા ને અનેક ગુરુ. પણ એ માર્ગ મારે જોવા તો એવું નથી થતું કે હારું આ સાચું છે ખોટું છે એમ. જે ભજન જેવી રીતે ગવાય આના કાંઈ અર્થ હોય ને ભજન કાંઈ કહેવા માગતું હોય એવી કાંઈ ખબર નહીં. ખાલી ગાવાનું જ હોય. એટલે અત્યારે આપણે એમ લાગે કે એ સમયમાં તો બહુ વિચાર ન હોય એટલે એવું થયું. પણ અત્યારે તો બુદ્ધિયુગ છે. બુદ્ધિયુગ હોય ને તો અમારા ગામમાં શનિવારે ભજન હોય અને બધા ભજન જ ગાય. એમાં આપણે કઈ ગયા હોય ને કોક એકાદો કે વાત કરો, તમે વાત કરી હોય ને કે આ ભજન શું કહેવાય, ભાઈ ભજન ભજન જે ભજન કાંઈ કે જ નહીં. અને ભજન આપણે સદગુરુનો મહિમા કે આ વાત શું કેમ કે સદગુરુની કેવી કૃપા છે, કેટલી સદગુરુની કૃપાએ કરીને જ આ દ્રષ્ટિ ખુલે છે. પણ એવડા એમ જ માને કે હવે સદગુરુ અટાણે કોઈ સંત હોય નહીં. બોલો અત્યારે વર્તમાન કાળમાં એ એમ જ કે અત્યારે કોઈ અમને જોઈએ એવો કોઈ ગુરુ જ નથી મળ્યો. એટલે અમે એ કોઈની વાતો માનીએ નહીં. અને અમારે આજુબાજુના પંથકમાં કોઈ મરણ થઈ ગયું હોય તો મંડળી અમારા ગામની હોય ભજન ગાવાવાળી. પણ ભજનમાં પૂછવામાં આવે કે આ ભજનમાં હું કે ઈ કઈ જોવાનું ન હોય, ગાવાનું હોય. પછી શબ્દો આઘા પાછા થતા હોય. પણ કારણ કે ભજન કઈ કહેતું જ ન હોય ને આઘા પાછું થવાનું ક્યાં આવે. એટલે અત્યારે વર્તમાનમાં આવું હોય છે. આ આપણે શું કામ કહેવાનું છે કે ખરેખર સદગુરુની કૃપા કેટલું કામ કરે છે. ગુરુગમ વિના ભજન ઘણા વર્ષોથી આ ગાય છે. અને આપણે એમ થાય કે આ કદાચ આમાં કોકને એકાદાને ભાવ થાય ને તો સદગુરુના શરણ સુધી પહોંચી જાય ને તો એકાદો જાય ને તો બીજાને કંઈક વિચાર થાય. પણ આનું કોઈને બધાની એક જ વાત છે કે અમારે જોઈએ એવો ગુરુ ક્યાંય હોય નહીં. હવે એને કેવો જોવે એ તો પણ કાયમ ભજન ગાય. અને આ રવિ સાહેબ, કબીર સાહેબ એવા મહાપુરુષોની વાણી ગાય. પણ છતાંય જો સદગુરુ વિના આ દ્રષ્ટિ ન ખુલે. અત્યારે સંત હોય ને તો એ આપણા જેવા જ હોય. એમાં કાંઈ પેલા થઈ ગયા ને એવા ન હોય. એ નરસિંહ મહેતા ને કબીર સાહેબ ને રવિ સાહેબ એને મહાન ગણે પણ એવા અત્યારે થોડા હોય એમ. એટલે આ ખરેખર મહાપુરુષોની કૃપા કેટલું કામ કરે છે કે અત્યારે બીજું કાંઈ ન થાય ને તો એમ તો થયું ને કારું અત્યારે વર્તમાન કાળમાં સંતો હોય હો. ભલે આપણે એના પ્રત્યે અહોભાવ થાય કે ન થાય પણ મહાપુરુષો કાયમ માટે હોય એવું તો સદગુરુ મળવાથી પાકું થયું. આ બધા ઓળખાણા
જે વર્તમાનમાં મહાપુરુષો છે પેલા હતા એના પ્રત્યે આપણને ભાવ થયો, અને દર્શન કરતાંય આપણને ભાવ થાય, કારણ કે આ મહાપુરુષ છે એવું આપણા હૃદયમાં જાગૃતિ આવી છે કે ખરેખર આ મહાપુરુષ છે, એના દર્શનની દુર્લભ. કારણ કે આપણે ભજનમાં ગાતા હોય કે જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ એવા સંત છે. એવો ખરેખર હૃદયના ભાવથી જેને દર્શન કર્યા ને એ ગુરુની કૃપાએ કરીને થયા. ભાવ પ્રગટ થવો એ એની કૃપા ને, નહીતર તો સંત હોય કેવા, એ આપણા જેવા જ દેહધારી હોય. પણ સદગુરુ મળવાથી આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે સંતો દેખાય આપણા જેવા, પણ એમાં આ પ્રગટ પરમાત્માનું પ્રગટ પ્રાગટ્ય થઈ ગયું છે. પરમાત્માનું એનામાં પ્રાગટ્ય થઈ ગયું છે, એટલે એ સંત છે. અને આપણને એની ઓળખાણ કરાવે છે કે તમારામાંય પણ આ જ પરમાત્મા બિરાજે છે. જો એમાં તમારી દ્રષ્ટિ પડી જાય તો તમે એક મહાપુરુષ જ છો. પણ એમાં એ પુરુષાર્થ માગી લે, પણ એની કૃપાએ કરીને આ દરેક સંતમાં ભાવ પ્રેમ પ્રગટ થાય, ભાવ પ્રેમ બંધાય, દર્શનથી આપણે આનંદ થાય. એ એક સદગુરુની કૃપા જ છે. મેં વાત કરીને આપણે ત્રંબક બાપાને વેરાળમાં આમ તો એ કહેતા હતા કે બાપાએ લગભગ મને સાંભળે ત્યાં સુધી ઉપદેશ કરવાની શરૂઆત વેરાળથી કરી છે. એમાં શરૂઆતમાં અમે જતા એક જામજોધપુરના કીધા, પણ એ કે એનું નામ મને બહુ યાદ નથી, અને હું 2 પહેલાં ઉપદેશ કર્યો. મારે કે દરજીની દુકાન, અને કાયમ સત્સંગમાં ખબર કાંઈ ન પડે. પણ ત્રંબક બાપા સાંજે આ ધૂણો ધખાવીને બેઠા જ હોય. કોઈ 1-2 માણસ બેઠા હોય ને તો સત્સંગની વાત કરતા હોય. એમ કરતાં કરતાં આરું સમજાવવા માંડ્યું. હું અભણ માણા, મેં તો કાંઈ શાસ્ત્ર જોયા નથી કે કાંઈ ખબરેય ન પડે, પણ ત્રંબક બાપાને સમજાવવાની થિયરી એવી ને, શાસ્ત્રોની વાતોને આધ્યાત્મિક રીતે આપણા હૃદયમાં ઘૂંટડો ઉતારી દેવાની ક્ષમતા મેં જોયું હોય ને તો ત્રંબક બાપામાં જોઈ ગઈ. અને પછી મને ભાવ પ્રેમ બંધાણો. પછી મેં ત્રંબક બાપા પાસેથી ઉપદેશ લીધો. પછી તો વેરાળમાં ઘણા એના નામ દીધા, એ બધા મેળા. આ દાદા નિખાલસ સાવ આમ ઉંમરવાળા છે, પણ કે બાપ મને કે કાંઈ ખબર ન પડે. આમ ત્રંબક બાપામાં ભાવ જાગવાથી એક તો બ્રાહ્મણ અને એનું જ્ઞાન ધ્યાન સાંભળતા હોય ને ત્યારે આપણને એમ લાગે કે આપણે આ વાત આરે તદ્રુપ થઈ ગયા છે. આપણા દેહનું ભાન ભૂલાઈ જાય. હવે કે મારે તમને હું વાત કરી, આમ વાત કરતા કરતા આમ ભાવ વિભોર થઈ જાય. એ કે ત્રંબક બાપાની મારે હું વાત કરું, એ વાત કરતા હોય ને ભાઈ, હવે એમાં તો આમ હૃદયમાં છે ને આમ અત્યારે કહું ને તો પછી બોલાય નહીં એવું થઈ જાય, એવા ઉભરા આવે. એટલે આ એની કૃપા કામ કરતી હોય ને કે મારામાં હું તો અભણ માણા, મને કાંઈ ખબર ન પડે, પણ એની કૃપાએ કરીને આમાં દ્રષ્ટિ પડી. ભાઈ ભણેલાને નથી પડતી, મારા જેવા અબુધને પડી, એની કૃપા નહીં ગઈ. એટલે ખરેખર એની કૃપા ઓળખવાની દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય તો ખબર પડે કે મહાપુરુષોની કૃપા કેટલું કામ કરે છે. સદગુરુ આપણે મળ્યા એટલે આપણે આમ સહજ થઈ ગયું. કદાચ ન મળ્યા હોત તો આપણે ક્યાં હોત ને એ હવે આપણને હવે ન ખબર પડે. હવે તો આપણે આમાં આવી જ ગયા એટલે એમ થાય તો કે તોય આપણે આમ જ હોત. એ એમ હોત અને અત્યારે છે એમાં ઘણો ફેર હોય. પણ એ મળ્યા ને એનો પ્રતાપ છે. બીજું કાંઈ ખબર ન પડે તો ત્રંબક બાપા એમ કહેતા કે સદગુરુ મળવાથી તમને આ આધ્યાત્મિક ક્ષેત્રમાં પુરુષાર્થના અભાવે તમે એટલો બધો પુરુષાર્થ ન કરો, એટલું ભજન સત્સંગ સેવા સમરણ ન કરો, તો જે પદ તમને ઓળખાયું છે
એમાં તમારી દ્રષ્ટિ કદાચ ન પડે, પણ ભાઈએ ભજન ગાયું ને એ ભ્રાંતિ તો મટી જ જાય. આજે આખું જગત ભ્રાંતિએ જીવ ભમે છે, સમજ વિના આ ભ્રાંતિએ જીવ ભમે છે. ભ્રાંતિ વ્યવહારિક જગતથી માંડી અને ઠેઠ આધ્યાત્મિક જગત સુધી જોઈ તો જેને એને ગુરુ મળ્યા હોય પણ એ પ્રમાણના મળ્યા હોય એટલે ચમત્કારો કરી અને ઘણું બધું કરતા હોય, એમાં સત્ય શોધકવાળા ઘણાને પકડે છે, પણ સાચું સમજાણું ન હોય. સદગુરુ એવા કોઈ જે આધ્યાત્મિક માર્ગના મહાપુરુષ મળ્યા ન હોય એટલે બીજા તો ભ્રાંતિમાં ગાંઠના નાખે. એટલે અજ્ઞાની માણસ તો ભ્રાંતિમાં હોય એ સમજી શકાય કે ભાઈ એને તો ખબર નથી, એટલે વ્યવહારિક રીતે ભ્રાંતિમાં આપણે અનાદિકાળથી હાલ્યું આવે છે એટલે આપણે એમ થાય કે આ સાચું વિશે એમ કે જાતા હોય મીંદડું આડું ઉતરે તો એ આપણે ખબર નહોતી, પણ આપણામાં એ નાખવામાં આવ્યું ને કે બિલાડી આડી ઉતરે એટલે ભાઈ અપશુકન કહેવાય. એ આપણે ખબર નહોતી, પણ વ્યવહારિક જગતમાં આ બધું ભરવામાં આવ્યું છે એટલે આપણે માનતા થઈ ગયા કે હારું આ બિલાડી આડી ઉતરે એટલે અપશુકન થયા. હવે અપશુકન હોય તો શું થાય કેમ નહીં એવો લાંબો કાંઈ વિચાર ન હોય. એ તો જાગૃતિ આવીને એટલે ખબર પડી કે બિલાડી આડી ઉતરી કે આપણે બિલાડીને આડા ઉતર્યા. એ તો હવે જાગૃતિ આવી એટલે હવે એ સંશય ભ્રમણા મટી ગઈ. નકર આ ભ્રમણા ઘણી બધી ભમાવતી હોય, આવી વ્યવહારિક જગતની ઘણી બધી ભ્રમણા. હવે એમ કરતા કરતા આધ્યાત્મિક જગતની એવડી જ ભ્રમણા લઈ જાય આધ્યાત્મિક જગતમાં, પણ ભ્રમણાને હારે રાખે. આ દેહાધ્યાસ ન છૂટે ને, દેહાધ્યાસ છોડવાની કારણ કે એની પાસે એવા ગુરુ જગતની અંદર ભક્તિ માર્ગમાં કહેવાતા હોય પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં એની દ્રષ્ટિ ન હોય. એટલે એવાય ગુરુ હોય એ રામાયણ ભાગવતની વાતો કરતા હોય પણ ભેગી ભ્રાંતિ નાખતા હોય કે આ તો તમારે કરવું પડે, આ વિધિ વિધાન છે. વિધિ વિધાન જો તમે વિધિ વિધાનમાં શિષ્યનું શોષણ થતું હોય પણ ગુરુ કહે એટલે કરવું પડે. એટલે એ ભ્રાંતિ ઉમેરતા હોય. દેહાધ્યાસ છોડાવે ને એવા ગુરુ જવરલે જ હોય કે દેહાધ્યાસ છૂટી જાય ને એટલે ભ્રાંતિનું નામ નિશાન મટી ગયું. એટલે ત્રંબક બાપા કે કદાચ તમારે દેહાધ્યાસ છૂટી જાય એ તમારા પુરુષાર્થને અભાવે કદાચ ન થાય, પણ આ વ્યવહારિક જગતની ભ્રાંતિ તો તમારે મટી જ ગઈ. સમજો કે એમાં તમારું મન હવે ક્યારેય સંશય શંકા ન કરે કે હનુમાનજીના મંદિરે ગાડીનું હોરન ન માર્યું અને પંચર પડ્યું તો આરો વાંધો આ ભૂલ પડી ગઈ, એવું તમને ક્યારેય ન થાય. આ પાકું થઈ ગયું એમ કે. અને હારું હવે આમ મનથી આપણે વિચારીને કદાચ એવું થયું હોય, શરૂઆત જ હોય ને સદગુરુ મળ્યાની શરૂઆત હોય ને તોય આવું સત્સંગમાં વાત સાંભળી હોય ને અને ખરેખર મંદિરે હોરન ન માર્યું પંચર પડ્યું હોય તો મનમાં વેમ ન જાય. આ વેમ કાઢ્યો કોને? એ સદગુરુની કૃપાએ કામ કર્યું. બાકી આપણી બુદ્ધિથી કામ કરવા જાય ને તો ભલે પંચર ન પડે ને તોય આપણે એમ થાય કે હારું હોરન નથી માર્યો ને કાંઈક થાય, કાંઈક થાય, કાંઈક. એ મનમાં એમને ગાંઠ ઘડતા હોય, થવાનું કાંઈ ન હોય છતાંય મન આ ડખો ઊભું કરે છે. આ મનમાંથી કાઢવાવાળા આ સદગુરુની કૃપા કામ કરે છે કે એ ખરેખર આ મનની ભ્રાંતિ મટાડે છે. એટલે એની અકળકળા છે. એ કેવી રીતે મટાડે ને એ ખબર ન પડે. આપણા મનમાંથી ભ્રાંતિ મટી જાય કેવી રીતે મટે છે એની કઈ ઔષધિ નથી પાતા, પણ સત્સંગ દ્વારા એ વાત અંદરથી આમ પાકી થઈ જાય છે. પાકી કરવી હોય તો આપણે બળથી કરી જોઈએ ને તો ન થાય. આમ દ્રઢ નિષ્ઠા ગાંઠ વાળી લેવી હોય ને તો આપણા બળથી એ આપને લાગે કે મેં ગાંઠ વાળી લીધી, પણ કૃપા એની કામ કરતી હોય ત્યારે જ આ કામ થાય. ને સત્સંગ બધા સાંભળે છે, બધા સદગુરુ મહાપુરુષ બધાને મળ્યા હોય
પણ છતાં એમાં કોઈને આ ભ્રાંતિ તૂટે છે, કોઈને ન તૂટતી. મેં એમ સાંભળેલું કે જયંતિ બાપાએ એક ફેરે વાત કરી હતી કે સદગુરુ મળ્યા પછી હજી તમને ગ્રહો કે દેવી દેવતા એના પ્રત્યે સંશય ભ્રમણા હોય એવું કઈ રાખતા નહીં, ભલામણ કરતા હતા. પણ મને તારું આશ્ચર્ય કે થાય છે કે તમને સદગુરુ મળ્યા છે અને છતાંય તમને હજી આમાં ઘણાયના કાંડા બાંધેલા છે, ઘણાએ ગ્રહો પહેરેલા છે. કાઢી નાખો, તમને કાંઈ નડતર ન થાય, નડતર થાય મને થાય, પણ કે તોય આવું હોય છે. મહાપુરુષ મળવા છતાં આ કાઢવું કાંઈ એમ આપણા બળથી કાઢે એમ નહીં, પણ એમાં પુરુષાર્થ કર્યા રાખતા હોય ને, આપણા બળથી એકલું ન નીકળે. પણ સત્સંગ ભજનમાં મહાપુરુષોની વાતમાં કાંઈક આપણું ધ્યાન હોય અને આપણું કાંઈક આ સાધન બતાવ્યા હોય, સાધનની કાંઈ સાધના કરતા હોય, સત્સંગ સેવા અને સ્મરણ કરતા હોય, હૃદયમાં એના પ્રત્યે કંઈક ભાવ પ્રદાન કરતા હોય, ત્યારે એની કૃપા કામ કરે. બાકી એ ઓલા દાદા કહેતા હતા કે સદગુરુએ દીધું અને ખીચામાં મૂકી દીધું, એ ભાઈ એમનેમ રીએ, એમાં બીજું કાંઈ દી વળે નહીં. કે નાની મોટી ભ્રાંતિ એમ ન મટે, એના માટે તો પુરુષાર્થ કરવો જ પડે. એટલે આ એની અકળકળા છે કે એની અકળકળા જગતની અંદર કેવા કેવા કાર્યો થયા છે એ આપણી નજરમાં ન આવે, પણ કાર્ય નજરમાં આવે, એ અકળકળા નજરમાં ન આવે. કેવી રીતે થાય છે કે કુંવરબાઈનું મામેરું પૂર્યું, એ નરસિંહની ગાંઠે ક્યાં મૂડી કાંઈ હતી, એની પાસે મૂડી નથી. એ તો જગ જાહેર વાત છે, બધા સમજે, બધાને ખબર. પણ છતાંય કે મામેરું એવડું પૂર્યું કે નાગરી નાતે તે પછીથી મામેરું બંધ કરી દીધું. કે ભાઈ હવે આપણે આ ગમે એવું મામેરું કરીને તો આ મહેતાજીએ મામેરું કર્યું એવું તો કોઈથી થાય નહીં, એટલે આ પ્રથા જ બંધ કરી દઈ, એવું આપણે સાંભળ્યું છે. ખબર નથી પણ એવું સાંભળ્યું છે એમ. પણ હવે એની અકળકળામાં આની શ્રદ્ધા કેટલી. આપણે જો કે એ ઘણા સિરિયલ જોયું હોય, લાબુદાદાના મુખે એ ચરિત્રનું વ્યાખ્યાન સાંભળ્યું હોય કે નરસિંહ મહેતા અને બે ચાર સાધુઓ એ કુંવરબાઈને ત્યાં જાય અને કુંવરબાઈ તો રોતા રોતા આવે કે તમે કઈ લાવ્યા, તમારી પાસે કઈ છે જ નહીં, લાવ્યા તો શું હોય. અને ઉતારો એવી જગ્યાએ દીધો હોય. દીકરીને તો બાપનું દુઃખ મોટામાં મોટું દીકરીને દુઃખ થતું હોય, પણ મહેતાજીને લેસ માત્ર દુઃખ નહીં. એ કે પણ તને ઓછું કેમ આવે છે? કે પણ આ આબરૂના ધજાગરા ન થાય બાપુ, તમે આવ્યા, તમે કઈ લાવ્યા તો હો નહીં. અરે તારે મામેરામાં હું જોઈશી તમારા રિવાજ પ્રમાણે કે તારે હાહુ પાસે લખાવતી આવી ને. તેની હાહુ તો એમ કે છે ખારા, પણ એના ગઢા હાહુ હતા ને એ ખતરનાક માણા ખોપરી. હવે એને લખવાનું કીધું ને એટલે કે હા હા એમાં હું લ્યો કાગળ ને પેન હું લખાવું. હવે એટલું લાંબુ લિસ્ટ આવડું મોટું બનાવ્યું. છેલ્લે છેલ્લે કાંઈક સોનાના બે પાણા એ લખાવ્યા. કુંવરબાઈ તો બિચારી રોતા રોતા લખ્યું. એને ખબર હોય ને કે આવડું બધું કામ કાંઈ હવે આની પાસે કાંઈ છે ને આ થાય ક્યાંથી. પણ હવે તો જે થવાનું હોય થાય, પણ લેખાવીના છૂટકો નતો લખીને મહેતાજી પાસે ગયા. મહેતાજીએ વાંચ્યું નહોતું, એ પપડું વાળેલું હતું, એમને ઠાકોરજીના શરણે મૂકી દીધું. યારી જો આમ આપણે આમ કરવું હોય તો એ ભાઈ નિખાલસતા હોય ને ત્યારે આવી શ્રદ્ધા થાય, બળ બુદ્ધિથી ન થાય. આપણામાં બુદ્ધિ હોય, બુદ્ધિ હોય ને એટલે બુદ્ધિમાં શ્રદ્ધા હોય, પણ માપમાં હોય. કદાચ સારું આ કાંઈ થોડું આવે, આ આટલું બધું લખી દીધું છે એમ કાંઈ થતાય છે. અને એ બુદ્ધિ હોય ને એટલે એ ડખો કર્યા વિના રે નહીં. આ તો બુદ્ધિ વિનાના થઈ જાય.
એટલે બુદ્ધિ વિનાના એટલે કાંઈ એને ભાન નથી એમ નહીં. પણ મેં એક પ્રસંગ સાંભળેલો કે ખરેખર સદગુરુ પાસે જે મૂઢતા રહિત એવો ભાવ થઈ જાય, ખબર બધી હોય પણ એના શરણમાં હાવ મૂઢ. એને ઉદાહરણ દીધું. દાદા ખાચર હવે એ 5-7 ગામનો રાજા હોય કે હાવ બુદ્ધિ વિનાનો તો નહીં હોય, પણ એક વખત દરબાર ભરેલો અને એવું મોટું કોળું આવે ને, ઓલું હાકર કોળું અને માટલું, એ બે લાવ્યા. એને કીધું લાવો એટલે લાવ્યા. તે દાદા ખાચરને સ્વામિનારાયણ ભગવાન કહે, દાદા આ માટલામાં કોળું નાખ દે. હવે આપણે આપણાથી વિચાર કરી તો આપણે શું કરીએ, હવે આ કાંઈ માટલાનું મોઢું આવડું હોય, કોળું આવડું હોય, એ કાંઈ એમાં જતા છે, તમે શું બેઠા બેઠા આવો એમ થાય ને. એમ બુદ્ધિ હોય એટલે પહેલાં એ જ વિચાર આવે. અને આને કાંઈ વિચાર્યું નહીં, કોળું લઈને મહેનત કરવા માંડ્યા. અને સાચી દાનત ભાઈ મૂઢતા રહિત એટલે હાવ મૂઢ, કાંઈ ખબર જ નથી પડતી એમ કરવાનું. પાછું કોળું માટલાના મોઢામાં નાખી અને મહેનત કરે, બળ કરે, પણ જાય નહીં. બીજા સાધુ કે દાદા એમાં કેમ થોડું જાય? એ કે જાતું તો હશે પણ મને આવડતું ન હોય. ભગવાને કીધું કે ખોટું થોડું હોય, પણ મને આવડતું ન હોય. પછી મુક્તાનંદ સ્વામીએ કીધું કે હવે તમે મહારાજ કાંઈક કહો. હવે આ એ કે જુઓ એની નિષ્ઠા કેવી છે, ગમે એમ કરે તો એ સંશય શંકા કરવાનું વિચારે નહીં. અને ખબર બધી પડવા છતાં હાવ આવું મૂઢ રહિત થઈ જવું ને, એ ત્યારે ઓલો ઉતરે. નરસિંહ મહેતાને આમ લાગે એનું આ વ્યાખ્યાન જોતા, વાત જોતા આપણે આમ એવા લાગે કે બહુ મૂઢ જેવા હોય, બુદ્ધિ ન હોય, પણ એના પદ વાંચી ત્યારે એમ થાય કે ઓહો, આ તો મોટા મોટા વિદ્વાનો, કદાચ મોટા મોટા જોગંદરો હોય ને તો આની પાસે કાંઈ નહીં. વ્યાકરણ ભણેલા હોય ને તો આની પાસે કાંઈ નહીં. આમ એની રચના એવી હોય કે જ્યાં ભલભલા ટૂંકા પડે ત્યારે આપણે એમ થાય કે બુદ્ધિ તો આની પાસે, પણ હોવા છતાં બુદ્ધિહીન બની ગયા. એવડું મોટું લિસ્ટ લઈને ઠાકોરજીના શરણે મૂકી દીધું અને મામેરા ભરવાનો સમય થયો. તે ઠાકોર એની તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ હારો હાર હોય, તે બધા બેઠા. હવે આ કુંવરબાઈને આ હુડા જ એમને ચાલુ રહે ભાઈ કે આ કંઈ થવાનું નથી ને, આ સમાજમાં ફજેતી થાય. પણ બાપુને કેવું શું કે ઓલા કે હવે મામેરા ને મહેતાજી કેટલી વાર છે કે પણ તમે વાસણ તો મૂકો. એલા ક્યાંય હળવળાટ નહીં. અને આ એમ કે વાસણ મૂકો, વાસણ મૂકો એટલે હું આવી જાય. એમ આપણા જેવાય બેઠા હોય ને, વાસણ મૂકે એટલે શું થાય? પણ ઓલાને લેસ માત્ર શંકા નહીં. અને વાસણ મૂકાને લાઈન થઈ ગઈ. એ કે મહેતાજી થોડુંક મોડું થઈ ગયું, માફ કરજો. એ કે કાંઈ મોડું નથી થયું, જે સમયે જે પ્રમાણે થતું એ પ્રમાણે બરાબર જ કર્યું છે. હવે એ આશ્ચર્ય થયું. એટલા બુદ્ધિના એવા બુદ્ધિશાળી માણસો અહીંયા ઘણા છે, એ બધાને આશ્ચર્ય થયું કે હારું આ તો લાઈન ખૂટતી નથી. જે લખ્યું એ બધું આવ્યું, છેલ્લે હોનાના 2 પાણા પણ આવ્યા. તોય બોલો એની હા ગઢી હાવું ને દ્રષ્ટિ ન થઈ, ન પડી એમ કે હારું હા કાંઈક અજબ ગજબ છે. નહીં તો આપણે એમ થાય ને કે હારું આ અશક્ય જે શક્ય બન્યું એ આ કેવી રીતે બન્યું? આ કાંઈક કુદરતની અકળકળા કામ કરી રહી છે એવું કાંઈક તો દ્રષ્ટિમાં આવે ને. પણ ન આવે તો ન જ આવે. સંતના અવગુણ જ્યારે આપણે ગ્રહણ કરતા હોય ને, સંતના અવગુણ લેતા હોય ને, ત્યારે આપણને એમ લાગે કે ઓલો મહેતાજીએ કીધું ને એની પહેલા પ્રસંગ એમ બને કે એલા પાણી ગરમા ગરમ દીધું હોય, નાવા ગયા કે તો પણ બહુ ગરમ છે, કે તો વરસાદ વરસાવો ને. તે વરસાદ વરસાવ્યો તો આવડે કે તો માવઠું થયું. હવે જેને અવગુણ જ લેવો હોય એને એમ કે તો માવઠું થયું. એ કાંઈ એમ કે
પરમાત્મા અહીં અકળકળા છે અને આ મહેતાજીના પ્રતાપે એનો ભગવાન આ બધું કરી રહ્યો છે એવું એને ન લાગે કે આ તો માવઠું થયું. એમાં આમાંય કંઈક બુદ્ધિવાળાએ કંઈક મોટો મીર માર્યો લાગે. હા, જેવા તેવાનું તો કામ નહીં, આ કોક મોટો મળ્યો લાગે છે આને, અને એને જ આવું કર્યું ને. બાકી આ તો જેવા તેવા તો આટલું બધું કરી ન વાગે. એટલે એ એમ કે છે કે કોક મોટા માણસને માર્યો, કંઈક ગમે એ મોટા માણસને કંઈક ઝાડમાં નાખ્યો છે એટલે આ બધું દીધું. મોટા માણસને ઝાડમાં નાખવાથી તો આ મામેરા બંધ કેમ કરવા પડ્યા? એવો મોટો કોક હોવો તો જોવે ને. કોઈ ન મળ્યો એ પછી મોટો. એટલે આ પરમાત્માની અકળ કળા છે કે કેવી રીતે થાય ને એમાં બુદ્ધિ ન પહોંચે. કવિ કાગનું એક ભજન છે ને, ભરોસે રહેવાય એમાં આપણું ડાપણ નો ડોળાય, એના ભરોસે રહેવાય. આચરું ને અંગે ધૈર્યું ગુરુ કહે એમ થાય, કેમ કર્યું ને શું કરવા એવો સંશય મનમાં ન થાય, આપણું ડાપણ નો ડોળાય એના ભરોસે રહેવાય. ગંગાજીમાં એવું શું છે કે પાપ બધા ધોવાય? આવું જેને મનમાં ન ઉદ્ભવે ને એ ગંગામાં નાય. એટલે એ ગંગામાં નાય એટલે કે આવો જેને સંશય ન થાય ને એ ગંગામાં શુદ્ધ ભાવથી નાય. એટલે એના પાપ ખરેખર મટી જ જાય, ટળી જાય, પાપ બધા બળી જાય. પણ પેલા જેવો સંશય હોય ને, આમાં નાવાથી કઈ પાપ થોડા બળી જતા હોય, એને ન બળે. પણ એવા ઇતિહાસ છે ને, શાસ્ત્રમાં છે, ગંગાજીનો મહિમા વર્ણન કરતા એમાં સ્નાન કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ઘણો બધો એવડો મોટો મહિમા છે. પણ મહિમા કોને છે કે એમાં શ્રદ્ધા છે એને. એટલે એમ કે ગંગાજીમાં એવું શું છે કે પાપ બધા ધોય, એટલે પાપ ધોઈ નાખે ગંગા. પતિત પાવની એનું નામ ઉપમા આપી કે એ બધાના પાપ ધોવે છે. એટલે ગંગાજીમાં એવું શું છે કે પાપ બધા ધોવાય. એવો જેને મનમાં સંશય ન ઉદ્ભવે એ ખરેખર હૃદયથી ગંગામાં નાય. ભીલતણા બાણેથી વનમાં વિઠ્ઠલ કેમ વિંધાય? એટલે આ કાંઈ જેવી તેવી વાત કહેવાય કે ભીલના બાણથી ઓલો પારધીએ કૃષ્ણ ભગવાનને માર્યા, એમ કે ને પ્રાચીન પીપળે ભગવાન આમ બેઠા હતા અને ઓલાએ બાણ માર્યું ને ભગવાન મરી ગયા. આમ બુદ્ધિ હકાવે તો એમ મરે ભગવાન? કે ભીલના બાણેથી વનમાં વિઠ્ઠલ કેમ વિંધાય? એ આ બુદ્ધિની બહાર વાતો, આ તો શ્રદ્ધા હોય તો સમજાય. આ કવિ કહે છે, આ સંતને એની વાત નહીં, પણ આ કવિ એમ કે છે કે આ બુદ્ધિની બહાર વાતો. એટલે કૃષ્ણ ભગવાનને મારવો કેવા એની પાછળ તો કારસ્તાન થયા તો કોઈને ઝપટમાં ન આવ્યો. બધામાંથી હોપટ નીકળી ગયા ને, કોઈને ઝપટમાં ન આવ્યા. પણ આ ભીલના બાણે લ્યો. અને ભીલની પાછું એમ હતું કે કોઈક મૃગ બેઠું છે, બાણ માર્યું ને ભગવાન હોય ગયેલા. એક ભીલના એક બાણેથી ભગવાન, એ બુદ્ધિમાં ન ઉતરે, શ્રદ્ધાથી સમજાય. કાગ કે રોગ મટે સઘળા, જો કીધું હોય ને એમ ખાય. જે વૈદ આપણે જેમ કહે ને એમ આપણે પરેજી રાખીને દવા ખાય તો કહે છે કે બધા રોગ મટે. બાકી વૈદના ઘરના વાટેલા ઓહળિયા નહીં સમજાય. એમાં બુદ્ધિ લગાવવા જાવ તો આમાં શું ગુણ છે ના કે એ નહીં ભાઈ મેળાવે. બાકી એને કીધું છે ને એમ ખાવ તો રોગ મટી જાય. એમ સદગુરુએ જે કીધું છે એ પ્રમાણે પુરુષાર્થ કરો તો રોગ મટી જાય. એટલે ત્રંબક બાપા કહે ને, અનંત રોગનું ઓસડ સાર મારે એક ગુરુજીનું નામ. બોલો કેટલી નિષ્ઠા! સેવન કરતા કે ભવ રોગ જાય. એ આ ભગવાનનું ભજન કરતા તો કે ભવ રોગ મટી જાય. એના માટે બીજું કાંઈ સાધન જ નહીં કરવું, બસ આ એક ગુરુજીનું નામ. હવે આમ આ વાતમાં બધા સંતો સહી કરે ને. ત્રંબક બાપાએ લખ્યું છે પણ એમાં સહી બધાની છે ને કે ખરેખર સદગુરુના નામથી ભવરોગ મટી જાય છે. એ બધા સંતોનું આમ પ્રમાણભૂત વાત છે કે ખરેખર આ ભજન કરતા ભવરોગ મટી ગયા.
એટલે એ પરમાત્માની અકળકળાને સમજવા માટે ખાલી આ શ્રદ્ધા હોય તો એમ થાય કે આ ભાઈ ભગવાન, આમ આપણે કહેતા ભાઈ ભગવાન કરતા તો શું ન થાય, બધું થાય. પણ જ્યારે બુદ્ધિ લગાવી ને ત્યારે એમ થાય કે સારું એવું તો કેમ થાય. જ્યારે બુદ્ધિ લગાવી એટલે આપણે કાચા પડ્યા. બાકી જેને આ નિષ્ઠા બાંધી છે એને સહેજે સહેજે આ સહજ થઈ ગયું. નરસિંહ કે ને ગુરુના નાવે હું બેઠો સહજમાં એવા સાગર પાર, મારી હોળીને હેલા કચ્છુનો નૈડા, કારણ કે આ સદગુરુ સાવધ હાંકણ હાર. એના નામ રૂપિયા નાવમાં જે બેહી ગયા છે, સદગુરુ હાંકવા વાળો છે. પછી આપણે દિશા કઈ દિશાએ વાણ જાય છે, ક્યાં લઈ જાય છે, એ કાંઈ વિચાર્યા વિના બેહી ગયા, એનું કામ થઈ ગયું. પણ વાણમાં બેઠા બેઠા હળિયું કાઢી આપણે કારો આ ખોટી દિશામાં જાય છે તો કાંઈ કામ ન થાય. પણ આ તો જ્યારે સદગુરુના શરણમાં બુદ્ધિને હાવ મૂકી જ દીધી, બુદ્ધિ હકાવી જ નહીં, જેમ મૂઢતા રહિત જેનો ભાવ સદગુરુ શરણમાં થઈ ગયો ને, એના કામ કુદરતે આમ ટાણે તકે પલે પલે આવીને કર્યા. એવા ઇતિહાસમાં ઘણા સાક્ષીભૂત પ્રમાણો છે. એટલે એમ કહે છે કે સરસ્વતી માતા શારદા સમરૂ, પાયે લાગુ ગરબા ગણપતિ, કુંવરબાઈનું વાલે મામેરું પૂર્યું, એ નરસિંહની ગાંઠે ક્યાં મૂડી હતી. વળી આમ જો એવા બધા અલૌકિક જ પ્રસંગ કે ધ્રુવને પ્રહલાદ એની તો બંદગી જેવી કે ભજન સિવાય બીજું કાંઈ કર્યું જ નહીં. પણ ઓલી કે ગુણકા ક્યાં શીલ સતી હતી. આ કુદરતની અકળકળા કેમ કામ કરે છે એ બતાવવા માટે આ મહાપુરુષો ઉદાહરણો આપે છે જુદી જુદી રીતના. એક ભગવાને આ કુંવરબાઈનું મામેરું કેવી રીતે પૂર્યું, એમાં અકળકળા કેવી રીતે કામ કરી, અને આ બીજી રીતે બતાવે છે કે ધ્રુવ ને પ્રહલાદ તો પરમાત્માનું ભજન કરતા હતા એટલે એનો ઉગારો તો થાય, એમાં કાંઈ નવાઈ નથી. પણ કે ગુણકા ક્યાં શીલ સતી હતી. તોડી મીરા રૂપાદે રાણી એની તો નિશ્ચળ ભક્તિ હતી. એટલે આવા તો ઉગ્રે જ જે પરમાત્માના નામમાં તદ્રુપ થઈ ગયેલા છે. એ સિવાય અન્ય એને માટે બધું મિથ્યા છે. પરમાત્માના નામમાં સતત જેનું રમણ છે એટલે એ તો ઉગ્રે જ. પણ આ ગુણકા, હવે એમાં બધા જુદી જુદી રીતે પ્રસંગો કે, પણ ગુણકાને એનો વ્યવસાય એ કરતા ઉદાહરણ એમ દે ને કે બીજા બાજુમાં એક સાધુનો આશ્રમ, ત્યાં સવારમાં પૂજા પાઠ, શાસ્ત્રના શ્લોકો, એની ઋચાઓનું વર્ણન થાય, ગવાય. આ ગુણિકાને મનમાં વિચાર આવે કે હારો મારો તો વ્યવસાય તો જુઓ, આ ઋષિના આશ્રમે કેવા કેવા મહાપુરુષો આવતા છે જે વેદની ઋચાઓનું ગાન કરે છે, એ ભગવાનના નામમાં તલીન થઈને એનું ભજન કરે છે. ખરેખર એનું તો કલ્યાણ થઈ ગયું અને મારા ભાગમાં હાવ આવું આવ્યું. એટલે મનમાં સતત ઝંખના આ વેદની ઋચાનું ગાન થઈ રહ્યું છે, શાસ્ત્રોનું પઠન થઈ રહ્યું છે, આ સત્સંગ થઈ રહ્યો છે. હોય એના સ્થાને શરીર ત્યાં હોય પણ મન આ ઋષિના આશ્રમે હોય. સતત ચિંતવન એમ થતા થતા એમ કે છે કે એનું શરીર છૂટી ગયું તો ખરેખર સ્વર્ગને પ્રાપ્ત થઈ, સ્વર્ગમાં ગઈ. અને આવડો આ સાધુ એમ કે છે કે એનો દેહકાળ થયો તો એને નર્કમાં લઈ ગયા. ઓલા સાધુને એમ થાય ને કે આ તો તમારો અન્યાય કહેવાય ને. મારા આશ્રમમાં તો બધા આ વેદના શાસ્ત્રોના મંત્રોના પઠન પાઠન કર્યા છે અને ઘણા બધાને ઉપદેશ કરી અને આ સતમાર્ગે વાળ્યા છે.
તો મારું તો કલ્યાણ હોય, એમાં મને નરકે હું કામ લઈ જાઉં કે અહીંયા હાલો તમારો અહીંયા હિસાબ થાય એમ. તો ધર્મરાજા પાસે ગયા કે આવું કેમ, ત્યાં જોઈ તો ઓલી બાઈ, આવું અહીંયા હોય ન હોય ને એની વાત નથી, આ તો ખરેખર આવી આમ સમજાવવા માટેની જુક્તિ છે. એ કે આ ઓલી ગુણકા આ સ્વર્ગમાં અને મારે નર્કમાં. એ કે ફરક એટલો છે, બેના ભાવમાં ફેર છે કે તમે ખરેખર આશ્રમના વેદ મંત્રોનું પઠન પાઠન કરતા હતા, પણ તમારા ચિત્તમાં સતત આ ગુણકાનું ચિંતન હાલતું હતું. એની મહેફિલમાં કેવા કેવા માણસો બધા ટૂંકમાં એનું વર્ણન કરતા હતા કે એટલે તમારું મન સતત આ ગુણકામાં રહેલું હતું, એટલે પતન થયું. અને ગુણકાનું મન એ ગુણકા હોવા છતાંય આશ્રમમાં હતું, એટલે એનો ઉદ્ધાર થયો. હવે આ એની કુદરતની અકળકળા જુઓ કે નીચ હલકો ધંધો પણ છતાંય મનના ભાવ એવા છે ને. હવે આવું જ એને ગાંઠ વળી ગઈ કે મનુષ્ય અવતાર તો ખરેખર આ પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો છે. બીજા પુરુષાર્થ ધંધા કરતા કરતાંય આમાં જ્યારે વધારે પ્રીતિ જાગે ત્યારે પરમાત્માની અકળકળામાં કાંઈક દ્રષ્ટિ પડે, બાકી બુદ્ધિથી વિચારે ન પડે. ત્યારે અંદરથી જ એવો ભાવ થાય, એવા નથી એના ભરોસે જીવન મૂકી દેવાળા કે એને તારે જેમ કરવું એમ, મારે તો તું રાખ એમ રહેવું છે. પરમાત્માની ઈચ્છામાં ઈચ્છા ભેળવી દેવી એ હાવ જેવી તેવી આપણે ખાલી વાત કરીએ ગઈ, બાકી ભેળવી દેવી ને એ તો શરીર આમ બલિદાન માગી લે છે એમ કહેવાય. કે આપણે જીવનને હોડમાં મૂકી દઈ ને, એ હોડ માટે એનો વિનાશ નથી થતો, પણ મૂકી દેવાની એક સુરવીરતા હોય ને ત્યારે ઓલો ઊભો જ છે. પણ પગ માંડવો એ એક મોટી વાત છે. આપણે ઘણી વાર રૂપાદાના પ્રસંગમાં કહીએ ને કે લાભુદાદા જયંતિ બાપાને બધા વર્ણન કરે ને કે ભાઈ મેઘધારભાઈ ઘણું સમજાવ્યું કે ગુરુજીના દર્શને આવવાનું, એ વાત લાંબી પણ ટૂંકમાં રૂપાદે કે પણ અમારે કેમ આવવું, આ તમે જુઓ તો ખરા કેટલા દરવાજે દરવાજે તાળા મારેલા પેરગીરો. એ કે તો વાતું કરે કાંઈ ન થાય ભાઈ, ખરા સમયે જે હાલી જાઉં, પણ હાલવું કેમ, તમે તો પુરુષ છો એટલે તમે બરાબર, અમે તો સ્ત્રી પરાધીન કહેવાય અમારે. એ કે તો કાંઈ ન થાય, પણ હાલું એ કે એક પગ મૂકી તો જુઓ, પગ મૂકો એ જીગર છે. એક પગ મૂકો ને તરત જીગર આવી ગઈ, એક પછી એક તાળા મીંડા ખુલવાનું, ઠેઠ દર્શને પોગી ગયા. પણ પગ મૂકો જ ન હોત તો આમ ખાલી વાતમાં જ રહ્યો તો જાવું તું જ ખરું, મારે ભાવ તો બહુ હતો, પણ હવે સારું તમને મારી ખબર તો છે ને મારી પરિસ્થિતિ કેવી છે. પણ પગ મૂકી દે ને તો ઓલો તારવા બેઠો જ છે. પણ સુરવીરતા અહીંયા લાવવાની છે. એ સુરવીરતા આપણામાં ન હોવાને કારણે એનાથી વંચિત રહી જાય. ને કે પરમાત્માની કળાની આપણે વર્ણન કરી જ છે ને, પણ છતાંય આપણે એમાં જેવી જોઈ એવી શ્રદ્ધા ન હોય એટલે આપણે એનાથી વંચિત રહી જાય. એટલે કે લાખા ગ્રહમાં પાંડવોને પૂર્યા, દગાબાજીની ખબર હતી. આમ આપણે તો આ તો પ્રસિદ્ધ પ્રસંગ મહાભારતનો કહેવાય ને કે પાંડવોને લાખા ગ્રહમાં પૂર્યા, ત્યારે કૃષ્ણને તો ખબર જ હતી ને કે આવડા એને લાખનો આખો મહેલ બનાવ્યો છે ને એમાં આગ મૂકી દે એટલે પાંચેય બળીને ખાક થઈ જાય, એટલે આને નિષ્કંટક રાજ્ય થઈ જાય દુર્યોધનને. એટલા માટે જ આ કાવતરું કર્યું હતું. પછી કે એમાં કરવાનું શું હતું, ત્યાં ભોજન સમારંભ, ઝેર નાખીને લાડવા બનાવ્યા, એટલે લાડવા ખાઈને હુઈ જાય ને પછી આગ લગાડવાની, એટલે જાગવા પણ ન રહીએ. એટલે લાડવામાં ઝેર નાખીને જમાડ્યા. એ કે તોય મરવા ન દીધા, હારું એ કેમ થયું છે, ઝેર નાખેલા લાડવા.
એમાં લાભુ દાદાએ એક પ્રસંગમાં એને લખ્યું છે અને એના મોઢે સાંભળેલું. સહદેવને તો આ ત્રિકાળ જ્ઞાન હતું કે આ લાડવો મારું ઝેર છે કે, પણ હવે મને પૂછે આવડા તો મારે કહેવાય ને આમાં ઝેર છે, પૂછે નહીં તો મારે એમને તો કહેવાય નહીં. આવડા બધા ખાય એટલે મારે ખાવો તો પડશે. હા, ખબર હોવા છતાંય ક્યારું આ ખાઈ જવું અને ખાય એટલે તો મરી જવાના છે, એ પાકું જ છે. તેને આમ કોક પૂછે એ સારું આમ લાડવો ઉલાડ્યો. કોક કે ને કેલા એમ હું કામ કરો છો, લાડવામાં કઈ છે? પણ તોય કોઈ ન પૂછ્યું. આને લાડવો ઉલાડ્યો તો ઓલાય ઉલાડવો, ભગવાન અહીંથી વધારે ઉલાડ્યો. એટલે પછી સદ એને એમ થઈ ગયું સારું આને બધી ખબર છે ને આ ઉલાડે છે ને, હવે જે હોય ખાઈ લ્યો. હવે ખાઈ લીધા. હવે આ બધા એમ કે આપણે એમ કહેવાય ને કે ભાઈ ઝેર તો છે ને એ શરીરમાં જાય એટલે એના ગુણધર્મ એને લાગુ પડે અને શરીર મરણસરણ થઈ જાય, મરી જ જાય, શરીર પડી જ જાય. ઝેર શરીરમાં જાય એટલે શરીર થોડું રહે, પણ કે પાછા મરવા ન દીધા યાર. એ તો પછી સાબિત છે ને, ઝેરના લાડવા ખાધા તોય મર્યા નથી, એ તો મહાભારત સાક્ષી પૂરે. તો આ કઈ છે ગતિ? એમાં બુદ્ધિની બહાર વાતું આ શ્રદ્ધાથી સમજાય. બાકી આમાં બુદ્ધિ લડાવી હારું એ કેમ થયું છે એમ ગમે એટલો વિચાર કરો તોય કાંઈ વિચાર કામ આવે નહીં. ખાલી શ્રદ્ધા થાય ભાઈ કુદરત કરતા બધું થઈ શકે. સમુદ્ર ઉપર પાડ બાંધ્યા, આપણે બુદ્ધિ જ લગાડવાની કે સમુદ્ર ઉપર પાડ રહે કોઈ દી. અને સમુદ્રનું થોડું માપ છે કે વેચ 2 વેચ કે ફૂટ 2 ફૂટ કે મીટર 2 મીટર ઊંડો હશે એમ. હવે મારા પથરા તરે આવી, અજબ ગજબ વાત ન કહેવાય કે સમુદ્ર ઉપર પાડ બાંધી અને એમાં માથે સેનાને હંકારી રીછને વાનર તે ભેળા કીધા. આમાં ઝઘડો જીતા એક હનુમાન જતી. રામાયણના પાત્રમાં એમ કહેવાય છે કે બધાને થોડા જાજી શંકાઓ ક્યાંક ને ક્યાંક થયેલી છે, પણ એક હનુમાનજી જેવો નીકળ્યા કે એને કે શંકા જ ન પડી. આ જે કરે ને એ બધું બરાબર છે, આને ખબર જ હોય. ઓલા ગરુડને શંકા થઈ જ્યારે નાગપાસ માર્યું અને ગરુડને નાગપાસ છોડાવવા આવવું પડ્યું. તે કે હારું આ રામ તો ખરેખર દશરથના દીકરાને આ સામાન્ય માનવ લાગે છે, ભગવાન ન હોય. ભગવાન હોય તો કાંઈ હું છોડાવવા આવું ને એ છૂટે એવું ન હોય. પછી તેનો આખું લાંબુ છે. ગરુડને આ અહમ થયો, ઓલા શંકા પડી એટલે એ નારદને મળ્યા. નારદ કે ભાઈ તું શંકર ભગવાન પાસે જા. શંકર ભગવાનને આ એવા બધા ઘણું લાંબુ છે કે તો તું કે શંકર ભગવાને કીધું તું એમ કહી ને તારી નાઈત નો કહેવાય એટલે કાગડા પાસે જા. હિમગીરીમાં એ કથા કરે છે અને તારી નાઈત નો કહે એટલે તને સમજાય અને તારું સમાધાન થઈ જાય. પણ આનું કાગડા પાસે હું ગરુડ ને ઊંચામાં ઊંચી નાઈત નીચામાં નીચી નાઈત કહેવાય ને કે પણ કે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો એ કાગભૂષણની પાસે ગયા અને એની કથામાં એ કાગભૂષણને આવી શંકા પડેલી. એ કે એટલે મારે આમ જ થયું હતું કે રામનો જન્મ થયો ને એ પૂરી ખાતા હતા ને માલપુઓ ખાતા હતા ને મને એમ થયું કે હારું આ હું અહીંયા જાઉં એટલે આઘાવાઈ જાય ને આમ ભાગું તો મારી પાછળ આવે અને રોવા માંડે. હું આમ વહી જાઉં તો પાછા રોવા માંડે. મને થયું કે આ સામાન્ય માણસ લાગે કે આ કઈ ભગવાન હોય એવું લાગતું નથી. એ તો પછી એને આમ મને પકડવા આમ લાંબો હાથ કર્યો ને પછી હું ભાગ્યો હતી. યાર એમનેમ જ રહ્યું. પછી નજીક આવ્યા ને કે હું એને પેટમાં પછી કઈ ખબર જ ન પડી. એમ થઈ ગયું ખારું આ તો અલૌકિક છે. એટલે આવું બધાને શંકા પડી છે રામ છે એ ભગવાન છે કે માણા છે. એ કાગભૂષણજીનું ચરિત્ર ઘણું મોટું છે પણ એ કાગભૂષણજી કે મને શંકા પડી હતી તો ગરુડ કે તો વાંધો નહીં યારું આપણે એમ થાય ને હે. એટલે પછી એમાં એને એમ સમાધાન થયું ખરેખર રામ એ બ્રહ્મ છે એવું કાગભૂષણજીએ નક્કી કરાવ્યું કે આમાં ભાઈ બુદ્ધિ હકાવો ને તો આમ જ હોય. બુદ્ધિવાળા કોઈ પાર પડે નહીં.
આ ખરેખર ભગવાન છે, રામ છે ને એ બ્રહ્મ છે. આમાં શંકરના ઘરને ભૂલા પડ્યા હતા. આ બધા આમાં ભૂલા પડ્યા છે. આ ભગવાન આપણને એમ નથી હારું આપણામાં ભગવાન હોય અને આપણામાં એમ નહીં, બધામાં ઓલો ગાયડું બોલે એમાં ખૂન ખરાબા કરે એને કે આ બધા કે બધામાં ભગવાન હોય. એટલે આમ માની લેવું આમ ખાલી આમ એ આમ હેલું છે, આમ આમ મનાઈ જાય આમ કે આપણામાં છે એમ નક્કી નથી થતું, આમાં બધામાં છે એમ તો ક્યારે નક્કી કરવો? પણ છે એમ. પણ આ બધા આ સંશયવાળી નાતમાં પણ જ્યારે સમાધાન થયું કે ખરેખર રામ એ બ્રહ્મ છે, રામ એ બ્રહ્મની દરેકના ઘટમાં બેઠેલો એ સાક્ષાત પરમાત્મા જ છે, એવું જ્યારે સાક્ષીભૂત પાકું થઈ ગયું એટલે બધાય સંશયો મટી ગયા. એટલે એમ કે એટલે આ સંશય નો થયો, હનુમાનને નો સંશય થયો કે આ તો સમુદ્રમાં નાખો તોય તરે, આનું કાંઈ ઓલું નહીં. આ તો રામના નામનો મહિમા છે. રામના નામમાં એ કે ને રામ ભગવાન પોતે આમ કાંકરી નાખી હતી તો એ બુડી ગયા. ત્યારે હનુમાન પાછળ જોતા હતા કે પ્રભુ એ તો એમ જ થાય, તમે નાખી દો એ થોડું તરે. ભગવાનને એમ કે કોઈ જોતું નથી, એમ કોઈ જોતું નથી ને હું આ ટ્રાય કરું કારું આ કેમ તરે છે એમ. એને કાંકરો નાખ્યો તો એ બુડી ગયું. હનુમાનજી કે પ્રભુ એમ જ હોય, આ તમારા નામનો મહિમા છે. એમાં એક સાધુ પાસે મેં સાંભળેલું કે સમુદ્ર ઉપર પાળ બાંધી સેના બધી સામે કાંઠે પોગી ગઈ અને રામનો જય જયકાર થઈ ગયો અને રાક્ષસોએ રાવણને સમાચાર આપ્યા કે રામના નામે તો દરિયામાં પથરા તર્યા અને પાળ બાંધી અને આ કાંઠે પોગી ગયા છે અને રામના નામે પથરા તર્યા. પણ રાવણને કેવું વહમું લાગે, મારા કરતા રામનો મહિમા વધી ગયો એમ થઈ ગયો ને કે રામના નામે તો પથરા તર્યા. એ ક્યારું આ રાક્ષસમાં આવું પાકું થઈ જાય ને તો મારું અસ્તિત્વ આમનામ ભૂહાઈ જાય. એટલે એને તો અભિમાની માણસ એ કે રામના નામે તરે, હું મારા નામે તરે. કે નક્કી કરો, વાજતે ગાજતે જવાનું છું બધાને, કાલે જ જવાનું, મારા નામે તરે. પથરો લીધો, એ તો શક્તિશાળી માણસ, ડુંગરો ઉપાડી જાય એવો મોટો પથરો લઈને નાખ્યો સમુદ્રમાં, તરવા માંડ્યો. રાવણ મહારાજની જય ત્યાં તરવા માંડ્યો. ત્યાં રાક્ષસો બધા મીંડા કહેવા વાહ વાહ રાવણ મહારાજની જય, રાવણ મહારાજની જય. એ રામના નામે તરે એવું નથી, રાવણના નામે કે તરે. પછી મંદોદરીને એમ થયું કે હારું આવું તો ન બને, કારણ કે આપણી પોલ તો ઈ જ જાણતા હોય ને. મંદોદરી કે હારું આવું તો હોય નહીં એમ. કે હા જે વાત હાજે પછી આજે હું સાંભળ્યું એમ તે સાંભળ્યું સાચું જ છે. રાવણના નામે પથરા તરે, રામના નામે તરે એવું થોડું છે. પણ સાચું કયો તમે, એટલે સાચું જ છે ને, પૂછને આ બધાને. એમ નહીં, તમે હકીકતે સાચું કયો, મને ખબર છે તમારી. એટલે ઓલાને કાંઈ ખબર નહોતી, એમને મૂકી મારી કે મને તમારી ખબર છે, તમે સાચું કહી દો એમ. એ કે તારી વાત સાચી છે કે મેં રામનું નામથી પથરા ખરેખર તૈરા હોય ને, મેં એમ કીધું હૃદયથી એમ કીધું કે જો રામના નામે પથરા તૈરા હોય ને તો આ પથ્થરો તરજો, બોયલો રાવણની જે એમ કે તો બરાબર છે. અભિમાની માણસોને નક્કી તો હોય કે ભગવાન છે ને એ ભગવાન છે ભાઈ, એવું આપણાથી ન થાય. પણ અભિમાન મુકાય નહીં ને, એટલે એ આપણે પજવે. એટલે કે સમુદ્ર ઉપર પાળ બાંધી રામે સૈન્ય હંકાર્યા અને એની સેના તો જુઓ, રીછને વાનરા, ઓલાનો ખોરાક જ કહેવાય ને, રીછને વાનરા તાન રાક્ષસો તો ખાઈ જાય એમનો. હવે એ એની અકળકળા તો જુઓ, તો રામનો વિજય થયો અને રાવણ વિનાશ થઈ ગયો. આ બધી એની જુદી જુદી રીતે અકળકળા બતાવે છે. એક આ વ્યવહારિક જગતમાં નરસિંહ મહેતાને મામેરું કુંવરબાઈનું કર્યું, બીજું ઝેરના લાડવા ખવડાવવા મરવા ન દીધા, અને ત્રીજું એમ કે જુઓ આ કડકડા કેવી છે, આમાં બુદ્ધિથી વિચારો કામ જ ન આવે. દરિયામાં પથરા તરે
એમાં સેના હાલે અને સેનાએ પાછી વાનરને રાક્ષસ વાનરને રીંછ જે રાક્ષસનો ખોરાક, પણ છતાંય વિજય એનો થયો. બધાને શંકા ઉપજાવે પણ કે ઝઘડો જીતા એક હનુમાનને ખબર કે આ પરમાત્માની અકળકળા છે, એ હું લીલા કરતા હોય ને આપણને ન ખબર પડે, એટલે આપણે એમાં પડાય નહીં. આપણે તો ભગવાન માયના બસ. જો હનુમાનજીએ નક્કી કરી દીધું કે રામ ભગવાન છે એટલે એને ક્યારેય શંકા ન થઈ. તમે કયો લક્ષ્મણજીની મૂર્છા થઈ અને કે દી ઉગ્યા પહેલા એ લાવવાનું, એ કે તમે કયો એટલે પણ એ કેવી રીતે, એ મારે ન જોવાનું હોય. તમે કયો હનુમાન તું લાવ્યો એટલે હું લઈ આવું. આમ એનું આમ નિષ્ઠા તો જુઓ કે તમારા મોઢામાંથી શબ્દો નીકળે કે હનુમાન તું સંજીવની લઈ આય, એટલે હનુમાન લઈ આવે. પણ કેટલું આઘું અને ત્યાંથી પાછું કઈ અવાય, દીવ વીઘા પહેલા આવે તો કામ થાય ને કે કામ ન થાય. પણ તોય બધું થઈ ગયું ને. આને ખબર કે આ બ્રહ્મ છે, પરમાત્મા છે, એ બોલે એટલે બધું થાય. વિઘ્નો કેટલા એવા, પણ આને નક્કી. એટલે એને ક્યાંય સંશય લેસ માત્ર સંશય શંકા કાંઈ ન થઈ, એટલે નો જ થઈ. એટલે એમ કે ઝઘડો જીતા એક હનુમાન જતી. પછી ઓમકાર થકી આ આત્મા આવ્યો, છે પાસે પણ જડતો નથી. આ દેહ છે, દેહમાં આત્મા આવ્યો પણ પાસે છે ને, પરમાત્મા આપણા ઘટમાં છે, પાસે છે પણ આમ ખબર પડે, પાસે છે છતાંય ખબર ન પડે. એમ કે ને ત્રણ તહુનું છેટું આંખ ભાળે નહીં કાન, એવું છે. પરમાત્મા આપણી પાસે છે છતાં આપણે ગોતવા હરિદ્વાર જાય, કેદારનાથ જાય, દ્વારકા જાય, રામેશ્વર જાય, જગન્નાથપુરી જાય, પણ અહીંયા ક્યાંય ભેગો ન થાય. છે એટલે પાસે, પણ પાસે નથી જડતો. પણ જડ્યો એને પાસેથી જ જડ્યો. આપણી દ્રષ્ટિમાં આવે તો કોને મળ્યો છે એમ આપણે વિચારી તો કે આ જીવણ સાહેબને મળ્યો, આ રવિ સાહેબને મળ્યો, પછી એમ કરતા કરતા તો ઉગારામને મળ્યો, લાભુદાદાને મળ્યો, ત્રંબક બાપાને મળ્યો. પછી એને બધાને પાસે હતો, એને મળ્યો, એને પૂછી જોઈએ કે આ તમને ક્યાંથી મળ્યો? તો કે ભાઈ એ પાસે જ હતો. પણ સદગુરુએ દ્રષ્ટિ આપી, એ દ્રષ્ટિ અમને ઓળખાણ થઈ, એ દ્રષ્ટિ અમે તમને આપી છે. ત્રંબક બાપા એમ જ કહેતા કે આ અમારું કાંઈ નવાઈ નથી, કે અમને અમારા સદગુરુએ જે અમને ખબર નહોતી એની ખબર કરાવી, અમને ઓળખાણ નહોતી એની ઓળખાણ કરાવી, એ જ અમે તમને એની જ ઓળખાણ કરાવી છે. પણ ઓળખાણ થઈ જાય તો કામ થાય. આ ઓમકાર થકી આ આત્મા આવ્યો છે પાસે પણ ખબર નથી. ખાવ નજીકમાં નજીક જેને મળ્યો ને એ બધા એમ કે છે કે આ જગતની અંદર નજીકમાં નજીક કોઈ હોય તો એક પરમાત્મા છે, બાકી બધાય આગા. આપણી સામે હોય વ્યક્તિ તો એને જોવામાં વાર લાગે, પણ ઓલો તો આપણે બોલવાના શું છે એ વિચારને જાણી જાય, એ કેટલો નજીક કહેવાય. આપણે હીરા બાપાના બંગલે ઈશ્વરભાઈની એક ફેરે ત્રંબક બાપાને પૂછતા હતા કે બાપા તમે એમ કહો છો કે એ નજીકમાં નજીક છે ને એને બધી ખબર હોય, તો આપણે ગાડી લઈને જતા હોય તો ગાડીનું એક્સિડન્ટ થવાનું હોય તો એને ન ખબર હોય? તો ત્રંબક બાપા આમ બે ધડક કીધું કે આ એને ખબર હોય. એ કે પણ તો થાય છે કેમ? એ કે અહીંયા તમે ન હો. આપણે એ કઈ સમજાણું નહોતું. તમે ન હો એટલે આપણે જાગતા હોય ગાડી, શું આપણે ન હોય એમ. એ કે તમને એ પ્રેરણા આપતો હોય, પણ તમે મન બુદ્ધિના પ્રદેશમાં રહેવાવાળા એટલે આ પ્રેરણાને ઝીલી ન અગો. નક્કી એને ખબર જ હોય ક્યારે શું થવાનું છે ને, એ એને ખબર હોય, પણ અહીંયા આપણી હાજરી ન હોય. આ તો જેને આમ સ્ફટિક જેવું અંતકરણ છે, હાવ નિર્દોષ, એકદમ ચોખ્ખું એવું અંતકરણ છે, નિર્મળ અંતકરણમાં આ પ્રેરણાને ઝીલી શકવાની ક્ષમતા હોય, એના સંકેતો મળતા હોય. પણ એ કોણ ઝીલી શકે? કે શુદ્ધ અંતકરણ વાળા.
નકર આપણને એ પ્રેરણા પરમાત્મા આપતો જ હોય, આપણી પાસે જ છે, પણ આપણું અંતકરણ એટલું મલિન હોવાને લઈને એનું પ્રતિબિંબ એમાં ઉઠે નહીં. એટલે ગાંધીજી એમ કહેતા કે મારો આત્માના અવાજ પ્રમાણે હું હાલું છું. ગાંધીજીને એ પ્રેરણા આપે એ પ્રમાણે હાલતા, એ જ પ્રેરણા આપણને આપતો હોય. પણ આપણું અંતકરણ મલિન હોવાને લઈને પ્રેરણાને આપણે ઝીલી શકતા નથી. તો કરવાનું શું છે કે બસ જો આ પરમાત્માનું ભજન કરતાં કરતાં, સેવા સત્સંગને સ્મરણ કરતાં કરતાં આ અંતકરણ જ્યારે શુદ્ધ થઈ જાય ત્યારે એની કૃપા અને એ પોતે અહીંયા છે. પણ સાધના હટાવવાના છે. આ મલિનતા હટાવવા માટે આ સત્સંગ સેવા અને સ્મરણ કરતાં કરતાં આ સહેજે પ્રાપ્ત એમાં દ્રષ્ટિ પડી જાય ને એટલે મલિનતા એની મેળાએ હટી જાય. સાધન પ્રબળ હોય, દ્રઢ લગ્ની સાથે હોય, હૃદયના ભાવ સાથે હોય તો મલિનતા કાઢવી ન પડે. મલિનતા એની મેળાએ નીકળી જાય અને જેમ છે એમ પરમાત્માની પ્રેરણાને ઝીલવા માટે આપણે સક્ષમ થઈ જાય. એટલે છે પાસે, પણ ખબર પાસે કેટલો કે ભેળો રહીને જ કરે ગોકીરા. આમ ઘડીક વારે આમ સહજ થઈ જાય તો એ ગાજી રહ્યો છે એવો અહેસાસ થાય, પણ પ્રીતિ ન થાય. ગાજી રહ્યો છે એ બધાને ખબર છે, અને ગાજી રહ્યો છે ઈવડો ઈ જ છે એવી સદગુરુ મળતા ખબર છે, પણ પ્રીતિ ન થાય. અને પ્રીતિ વિના એ કામ ન થાય. એમાં જ્યારે પ્રીત જાગે, કારણ કે ઓળખાણ થઈ ત્યારે કહેવાય. અત્યારે એમ આપણે ઓળખાણ એની ન હોય અને મહિમા ન હોય અને એ વ્યક્તિ અહીંયા આવે તો આપણે એમાં પ્રીતિ ન બંધાય. પણ જેને મહિમા સાથે એની ઓળખાણ થઈ હોય તો એને એનો અઢળક મહિમા હોય અને મહિમા બંધાય ને એ એના જ આ કાર્ય થયા છે. એટલે ભેળો રહીને કરે ગોકીરા. જન્મ મરણની એને ખબર નથી. આ આત્માને જન્મ મરણની થોડી ખબર છે. એ તો આમ મન બુદ્ધિ વચ્ચે આવ્યા એટલે એને આ ઊભું કર્યું. સૂક્ષ્મ વાસનિક લિંગ એને ઊભું કર્યું છે કે દેહ અને આત્મા વચ્ચે જે અહંકાર રૂપી આ સૂક્ષ્મ લિંગ શરીર પ્રગટ થયું છે એ એનો નાશ કરવા માટે આ સાધનો આપ્યા છે. આ ભજન કરતાં કરતાં સેજે સેજે એનો નાશ થઈ જાય. એટલા માટે આ પુરુષાર્થ મહાપુરુષોએ આપણે બતાવ્યો છે. બાકી એમને આપણી બળબુદ્ધિથી કાંઈ પ્રયોગ કરવા જાય તો આમાં કાંઈ કામ ન આવે. એટલે ભેળો રહીને કે કરે ગોકીરા જન્મ મરણની. અને જન્મ મરણ તો આ દેહને છે, આત્માને નથી. એ તો સદગુરુ મળતા બધાને સમજણમાં આવ્યું જ છે. પણ પાકી નિષ્ઠા હું શરીર નથી, જેમ હું શરીર છું એવી જ નિષ્ઠા જ્યારે હું આત્મા છું એવી થઈ જાય તો આ દેહાધ્યાસ છૂટે એવું છે. નકર જેવા તેવા પુરુષાર્થથી આ દેહાધ્યાસ છૂટે નહીં. એ તો પ્રબળ પુરુષાર્થ માગી લે એવી વાત છે. એટલે ગુરુ મેળા અમને ગિરનારી ગેબી આગુ તણી ઓળખાણ હતી. આ નાથુરામ શરણે બોલ્યા બાવો બાળકદાસ, ગુરુ વિના કાંઈ મુક્તિ નથી. સદગુરુદેવની